Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભાઈ વિભાગ ડીમાં કયા ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે અને હું તમને લોકોને સરસ મજાના 24 મોસ્ટ આઈએમપી દાખલા આપીશ અને આ 24 દાખલામાંથી કોઈ પણ 8 દાખલા તમને એક્ઝામમાં પૂછાશે અને 8માંથી કોઈ પણ 5 દાખલા લખવાના છે. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરીને તો બાપલિયાઓ ક્યારે કરશો? ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારા માટે અમે યુટ્યુબમાં રોજ 7:30 વાગે, 8:15 વાગે, 9 વાગે રાત્રે લાઈવ લેક્ચર કરીએ છીએ અને લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમજનો આખો સિલેબસ પૂરો કરીએ છીએ કે જેથી કરીને તમને એક્ઝામમાં વાંધો ન આવે. તો હવે હું જોવો છો? કોની રાહ જોવો છો? હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો શરૂઆત કરીએ. મોસ્ટ આઈએમપી દાખલા વિભાગ ડીમાં બીજા ચેપ્ટરમાંથી કયા પૂછાય જો. અહીંયા હું તમારી સમક્ષ લાવ્યો છું સરસ મજાના મોસ્ટ આઈએમપી દાખલા. દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1 કેટલો હેલો તમને આવું પૂછે જો 3a + 4b નો ઘન. તે આમાં જે ખાલી જગ્યા હોય ને એ જ તમારે પૂરવાનું. સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર શું છે ભાઈ? નિત્યસમનું. તો કે ભાઈ a ઘન + b ઘન પછી 3ab કૌંસમાં a + b. હું પેન લઈને તમને લખીને દેખાડું. હાલો, તો સૂત્ર યાદ હોય ને તો આપણને વાંધો ન આવે બેટા. તો એનું સૂત્ર છે a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. આ નિત્યસમનું સૂત્ર છે. તો બેટા એનો ઘન તો આપણને આપ્યો છે. b નો ઘન એટલે આપણે લખવાનું અહીંયા 4b નો ઘન. જે ખાલી જગ્યા છે ને એ જ લખવાનું છે, બધું આપણે ન લખવાનું. એને કેટલું સારું કહેવાય. પછી 3ab કૌંસમાં a + b. કૌંસમાં a + b એટલે અહીંયા કૌંસમાં શું આવે? 3a + 4b. તો આવી રીતના જે ખાલી જગ્યા છે એ તમારે સોલ્વ કરવાની છે. આ મોસ્ટ આઈએમપી દાખલો છે. આવો દાખલો એક્ઝામમાં પૂછાય. હવે 4 માર્ક્સનો સાહેબ એટલે હું ના 4 માર્ક્સમાં 2 દાખલા હોય. 2 માર્ક્સ પહેલા દાખલાના અને 2 માર્ક્સ બીજા દાખલા. સમજાઈ ગયું? હવે આ જે છે 104 છે તો સિમ્પલ છે ને. 100 + 4 એટલે 104 અને 100 - 4 એટલે 96. તો અહીંયા +4 ને -4. પછી 100 બે વખત છે એટલે 100 નો વર્ગ. 4 બે વખત છે એટલે 4 નો વર્ગ. 100 નો વર્ગ 2 મીંડા છે તો એ 4 મીંડા જાય 10,000 ને 10,000 માંથી 16 જાય 9,984 આવી ગયું. કેટલી? 1 2 3 4 ખાલી જગ્યા પૂરી. 2 માર્ક આવી ગયા આપણા. પછી આવો દાખલો પૂછાય. અવયવ પાડો જો. હે ને? સાવ ઈઝી છે. x નો ઘન - 3x નો વર્ગ વત્તા 142x 120. એકચ્યુઅલી એમાં આવડું આ સૂત્ર મૂકીને કરવામાં આવશે. બરાબર? એના પછી નીચેના પ્રશ્ન જુઓ બાપા. આ બધા દાખલા મેં ગણાવી નાખ્યા છે. લાઈવ લેક્ચરવાળા સેક્શનમાં આવી જાઓ. આમાં મેં આ બધા દાખલા કરાવ્યા છે. અને બીજું કે યોદ્ધા બેચ તમે સિલેક્ટ કરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધોરણ 9 તમે સિલેક્ટ કર્યું. એની અંદર તમને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધા વિષય દેખાતા હશે. એમાં તમે યોદ્ધા બેચ ઉપર વ્યા જાઓ. એમાં મેં બીજા ચેપ્ટરના બધા દાખલા કરાવ્યા છે અને બાકીના દાખલા મેં યુટ્યુબમાં કરાવ્યા છે. એટલે અડધા દાખલા એપ્લિકેશનમાં કરાવ્યા છે, અડધા દાખલા યુટ્યુબમાં કરાવ્યા છે. અને આજથી એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ હું તમને લોકોને સરસ મજાનું ગણિત ભણાવવાનો છું. અને એની અંદર આપણે 7, 8, 9, 10 આ 4 ચેપ્ટર આ અઠવાડિયામાં પૂરા કરવાના છે. રાત્રે 9 વાગે લાઈવ લેક્ચર હશે અને બુધવાર અને ગુરુવાર 8:30 વાગે આવશે. યુટ્યુબમાં ફ્રી આવશે. રાહ કોની જોવો? ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે લાઈવ લેક્ચરની માહિતી મળી જશે, એપ્લિકેશનની પણ અને યુટ્યુબની પણ. તો પેન્ટેડ ડાઉનલોડ કરી નાખો. એના પછી દીકરાઓ નીચેના પ્રશ્નો જુઓ બાપુ. પાછા 2 પ્રશ્નો, એકના 2 માર્ક્સ અને બીજાના 2 માર્ક્સ. 64 નો ઘન - 343 નો 343n નો ઘન. તો પહેલાં ઘનમૂળ કાઢવાનું. 64 નું ઘનમૂળ 4 અને 343 નું કેટલું નીકળે? 7. અને પછી આપણે નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો. વિસ્તરણ કરો. 3a + 4b + 5c નો વર્ગ. આનું નિત્યસમનું સૂત્ર તમને યાદ જ હશે બેટા. a વર્ગ + b વર્ગ. આપણે આ દાખલો કર્યો. c વર્ગ નાની જેવા ઘણા બધા દાખલા કર્યા. +2ab + 2bc + 2ac. આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. 2 માર્ક રોકડા છે. તો ક્યારે યુટ્યુબમાં લાઈવ લેક્ચર હોય છે 7:30, 8:15 અને 9 વાગે. તૈયાર થઈ જાઓ. એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી છે મારા ભાઈઓ અને બહેનો. અત્યારે મહેનત નહીં કરો તો ક્યારે કરશો? એટલે જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે ખાસ અટેન્ડ કરવાના. બુક અને પેન લઈને બેઠવાનું. બધાય દાખલા શીખવાડવાની જવાબદારી મારી. અને તમારા લોકો માટે આપણે 10મા ધોરણની બેચ લોન્ચ કરી દીધી છે, ચેમ્પિયન બેચ 2026. દીકરાવા ચેમ્પિયન બેચ એવી બેચ છે કે જેની અંદર ઘરે બેઠીને સરસ મજાનું એવું લાઈવ ભણી શકશો કે બાપુ તમને એવું જ લાગે કે ટીચર અમારી સામે ઊભા છે. તમે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનો સિલેબસ ઓછામાં ઓછો 2 વખત તમે પૂરો કરશો. ઓછામાં ઓછો 2 વખત. આ વર્ષે અમે 3 વખત પૂરો કર્યો. ઓછામાં ઓછું એટલે કહું કે એના કરતાં વધુ અમે પૂરો કરશું. પણ ઓછામાં ઓછું 2 વખત આખો સિલેબસ કોણ કરાવે? અમે કરાવીએ. પછી તો એક ભાઈ દરરોજ લાઈવ લેક્ચર હશે. ઓછામાં ઓછા 2. અને બોર્ડ એક્ઝામ મીન્સ કે 6 માસિકની એક્ઝામ પછી જ્યારે બોર્ડ એક્ઝામ નજીક આવશે ત્યારે 3 લેક્ચર થઈ જશે અને 4 લેક્ચર પણ થઈ જશે. તો 4 લેક્ચર તમને એપ્લિકેશનની અંદર મળશે. હવે હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ના ઘટે.
તો તમારા લોકોને શું કરવાનું છે કે ભાઈ આ દરરોજ લાઈવ લેક્ચર જે છે એ અટેન્ડ કરવાનો છે. એની અંદર ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન એવી છે કે તમને કાંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે ડાઉટ પૂછી શકો. એટલે કે માનો કે તમને દાખલાનું સ્ટેપ નથી સમજાણું, તમે હાથ ઊંચો કરો, માઇક શરૂ કરો ને ઘરે બેઠા બેઠા પૂછી શકો સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું, મને ફરીથી સમજાવો, એટલે હું તમને સમજાવું. બોલો આના કરતાં સારું હું જોવે કાંઈ નહીં બાપુ, ઘટે તો જિંદગી ઘટે. એના પછી ભાઈ સ્ટડી મટીરિયલ પીડીએફ સ્વરૂપે તમને મળે, તમને હોમવર્ક મળે, સિમિલર દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની, બોર્ડની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી આપણે કરી શકીએ. ભાઈ મોડલ પ્રશ્નપત્ર 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું. કેટલા? 20 પ્રશ્નપત્ર, 5 ગણિતના, 5 વિજ્ઞાનના, 5 સમાજના, 5 ઇંગ્લિશના. બરાબર. એના પછી સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ પૂરો કરશું. એમસીક્યુ ટેસ્ટ, આઈએમપી, ક્વેશ્ચન, 2D 3D એનિમેશન વિડીયો, અને આ વખતે બ્લુપ્રિન્ટ બદલાવાનું છે તો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે નવી તૈયારી કરવાનું શરૂ કરી દઈશું. બાપ તો શું ઘટે? કંઈ ન ઘટે. બરાબર ને? ઘટે છે શું? તો કે એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઘટે છે. તો પ્લે સ્ટોરમાં જાઓ અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને 21 એપ્રિલથી 10મું ધોરણ શરૂ થઈ જશે. 21 એપ્રિલથી ઝડપથી. અને ભાઈ તમે અત્યારથી ધોરણ 10માં જોડાશો તો 9મા ધોરણના લાઈવ લેક્ચર બિલકુલ ફરી મળશે. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. ચેપ્ટર નંબર 7ના આઈએમપી પ્રશ્ન. તો બીજા ચેપ્ટરમાંથી દાખલો પૂછાય અને 7મા ચેપ્ટરમાંથી. કયા 7મા ચેપ્ટરમાંથી દાખલા પૂછાય? પહેલો દાખલો, ત્રિકોણ એબીસીમાં એ નો દ્વિભાજક એડી છે. અહીંયા એ નો દ્વિભાજક એડી છે. બરાબર. પછી એડી એ લંબ છે બીસી ને, તો સાબિત કરો કે એબી બરાબર એસી હોય તો એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો કંઈ નથી ભાઈ, આપણે સાબિત કરવાનું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે બેટા બહુ ઇઝી છે આ દાખલો કરવો, બહુ એટલે બહુ ઇઝી. કઈ રીતના? ખૂબા ખૂણના નિયમથી આપણે આ દાખલો સાબિત કરી શકીએ. કેમ? તો એ દ્વિભાજક કીધો એટલે આવડો આ ખૂણો, બરાબર, એટલે BAD અને CAD બંને હરખા થાય. આજે જ આ દાખલા કરાવું છું લાઈવમાં. પછી ભાઈ અહીંયા ખૂણો D 90 અંશનો, I 90 અંશનો, બરાબર. પછી આ સામાન્ય બાજુ AD એટલે ખૂબા ખૂણા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થાય એટલે AB બરાબર 80 થાય એટલે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. વાર્તા પૂરી થઈ ગઈ. 4 માર્ક રોકડા છે. નાના બાવને આવડે ને એટલું હેલું છે. એના પછી સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓની સામેના ખૂણા સમાન હોય. પ્રમેય 7.2 અને 7.3 આ બંને મોસ્ટ આઈએમપી છે જે આપણે કરવાના. બહુ એટલે બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. આજે હું શીખવાડવાનું છું. લાઈવ લેક્ચરમાં આવી જાજો રાત્રે 9 વાગે. પછી અહીંયા આ પણ ઇઝી છે ભાઈ. રેખા L અને M બે સમાંતર રેખાઓ છે, તેની બાજુને સમાંતર જોડીને P અને Q છેદે છે. ઓકે. પછી આપણને હું કીધું ભાઈ, સાબિત કરો કે ABC એકરૂપ CDA. તો અહીંયા જો આ ABC છે અને આ CDA છે. આ બે ત્રિકોણ એકરૂપ છે, એ આપણે સાબિત કરવાનું છે. હાવ ઇઝી છે, કાંઈ અઘરું નથી. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સામેની બાજુ હરકી હોય, આ બે આડી લાઈન હરકી, બે ઊભી લાઈન હરકી ને એસી હરકું. તો શું કહેવાય કે બાના નિયમથી જે છે એ સાબિત થઈ જાય. કાંઈ અઘરું નથી ભાઈ. આકૃતિ જોઈને બી ની જવાનું 4 માર્ક રોકડા છે. જો એક ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અંતર્ગત બાજુ સમાન હોય તો સાબિત કરો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. બે ત્રિકોણ દોરવાના છે અને બે ત્રિકોણ જે છે એકરૂપ સાબિત કરવાનું છે. હું કીધું બે ખૂણાની અંતર્ગત બાજુઓ એટલે બે ત્રિકોણ દોરવાના ભાઈ, હે ને. એમાં આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો આ બાજુ સમાન. બીજો ત્રિકોણ દોરવાનો, બરાબર. એમાં આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો આ બાજુ સમાન. તો આપણે બે ખૂણા લેવાના, પછી બેયની બાજુ લેવાની, બેયના ખૂણા લેવાના. એટલે કે ખૂબ આ ખૂણા નિયમથી આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. બીજું કાંઈ નથી. ખૂબ આ ખૂબ શરત છે. ચોપડીનું બેઠે બેઠું છે. 4 માર્ક્સ રોકડા છે. હાલો એના પછી મોસ્ટ આઈએમપી દાખલો, ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ નો દ્વિભાજક છે. આ જો આ જે છે ને દ્વિભાજક છે, બરાબર. પછી આપણને હું કીધું સાબિત કરો કે બે ત્રિકોણ એકરૂપ છે ને. BC અને BD વિશે શું કહેશો? તો બે ત્રિકોણ એકરૂપ તો સાબિત થઈ જશે. કયા નિયમથી થઈ જશે? તો અહીંયા જે છે ને બાખુબા નિયમથી થશે. સાહેબ આમ જોઈને કેમ ખબર પડી આ બાખુબા થશે? હું શીખવાડીશ. હમ હે ફિર ક્યાં ગમ હે. જો આ AD અને AC એ બે હરખું. પછી બેની સામાન્ય બાજુ AB અને એનો દ્વિભાજક કીધો એટલે આ ખૂણો હરખો હોય એટલે બે બાજુની વચ્ચે ખૂણો થયો એટલે બાખુબા. સિમ્પલ છે. તો બાખુબા રીતે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય. અને BC ક્યાં આવ્યું? તો કે ભાઈ BC અહીંયા આવ્યું અને BD અહીંયા આવ્યું. એ CPCT બે સરખું થાય, બે સમાન થાય. કયા નિયમ પ્રમાણે? CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. બહુ ઇઝી છે. 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર. મારા ઉપર વિશ્વાસ કરો, તમે ભણશો. આઈએમપી દાખલા હું તમને કરાવીશ. કદાચ પાછળથી જોતા હો તો મેં ઓલરેડી યુટ્યુબમાં લાઈવ કરાવી નાખ્યા હશે. તમને આમાંથી પૂછાઈ જશે, પૂરેપૂરા આવડશે. ઓકે. AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે CD અને AB ને દ્વિભાગે છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે.
એક્ઝામમાં પૂછાય. તો અહીંયા AD અને BC હરખું થઈ ગયું, ખૂણો B બરાબર ખૂણો A થઈ ગયો, અને અભિકોણ એટલે કે આવડો આ ખૂણો બે હરખો થઈ ગયો. એટલે શું આવ્યું તો કે ભાઈ આપણને બે ખૂણા ને એક બાજુ આવ્યું એટલે ખુખુબાના નિયમ પ્રમાણે આપણે જે છે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય પછી લખવાનું OA બરાબર OB. વાર્તા થઈ ગઈ પૂરી. મોસ્ટ IMP આ 5 દાખલા, આ 5 દાખલામાંથી કોઈ પણ તમને 2 દાખલા જે છે એક્ઝામની અંદર તમારા પેપરમાં હશે. બોલો શું ઘટે? 5 માંથી 2 દાખલા તમારા પેપરમાં હશે. આ મોસ્ટ IMP 5 દાખલા છે વિભાગ D માટે. ઓકે, હાલ એના પછી ભાઈ હજી સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી નાખો, તમારા મિત્રો સાથે શેર કરો અને એન્ડ સુધી વિડીયો જુઓ. તમને IMP પ્રશ્ન આપું તમારે ખાલી દાખલાના સ્ક્રીનશોટ પાડવાનું છે, જાતે ગણવાની ટ્રાય કરવાની છે. આ દાખલા કરી લેશો એટલે કામ થઈ જશે. એના પછી ભાઈ નેક્સ્ટ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 ની અંદર હું તમને 3 પ્રશ્ન આપું છું અને આ 3 માંથી કોઈ પણ એક હોય તો શું ઘટે? જિંદગી ઘટે. બરાબર ને? હારવાર જોઈ લઈએ. બસ 3 જ છે. 3 માંથી તમારે કોઈ પણ એક દાખલો પૂછાશે. પહેલો દાખલો, સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. બરાબર? ઓકે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. આ પ્રમેય 8.1 જ છે. બહુ ઈઝી છે. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય તો રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો હોય છે. મધ્ય બિંદુ પ્રમેય 8.8 કે 8.7 છે ભાઈ. મધ્ય બિંદુ પ્રમેય છે આ. મધ્ય બિંદુ પ્રમેય આ હશે ને હશે જ તે બાપુ. આ 3 મોસ્ટ IMP એવા પ્રશ્ન કે જે એક્ઝામમાં તમને પૂછાય. શું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. કરી દે. મોસ્ટ IMP છે. એના પછી ભાઈ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9માં અગેન હું તમને 5 કે 6 દાખલા આપવાનો છું. કેટલા દાખલા ટોટલ હું કહી દઉં તમને? 6 દાખલા છે. 6 માંથી 2 દાખલા એક્ઝામમાં તમને પૂછાશે. પહેલો દાખલો, એક વર્તુળકા મેદાનમાં નીચેની આકૃતિ બતાવ્યા પ્રમાણે 5 મિત્ર એલિન, મયુર, જોસેફ, નિર્જન અને આબેદા ઊભા છે. હવે આપણને અલગ અલગ સવાલ પૂછ્યા છે, એના આપણે જવાબ દેવાના છે. બહુ ઈઝી દાખલો છે, સાવ સહેલો છે. 9મા ચેપ્ટરની અંદર આ દાખલો હું તમને કરાવીશ. ઉદાહરણના ચોપડીનો દાખલો છે અને ઓલરેડી 9.4 ની અંદર અને 9.3 ની અંદર આવા પ્રકારના દાખલા જે આપણને એક્ઝામમાં પૂછાય છે. તેમાં 6 દાખલા કરી લો, કોઈ પણ 2 દાખલા ભટકાઈ જાય એની જવાબદારી મારી. એના પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQ એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે. O ને PQ ના મધ્યબિંદુ M સાથે જોડેલ છે. OP અને OQ એ વર્તુળની ત્રિજ્યાઓ છે. બરાબર? તો આપણને ખાલી જગ્યા પૂછે જવાબ દેવાના છે. એપ્લિકેશનની અંદર આ દાખલા હું બેઠા કરાવું છું, યુટ્યુબમાં બીજા કરાવીશ. એટલે જે લોકોએ એપ્લિકેશનમાં ક્યાં મળશે? 9મું ધોરણ સિલેક્ટ કરવાનું, એમાં યોદ્ધા બેચ હશે, યોદ્ધા બેચ સિલેક્ટ કરવાની, એની અંદર તમને મળી જશે. ઓકે, ડન છે. હાલો, એના પછીનો દાખલા નંબર 3, સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. બરાબર ને? 9.1 કે 9.2 પ્રમેય છે, એટલે ટૂંકમાં શરૂઆતનો જ પ્રમેય છે. પછી સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણમાં 2 લંબચોરસ હોય છે. આ પણ પ્રમેય છે. સાબિત કરો કે એક જ ઉત્ખંડમાં આવેલા ખૂણા સમાન હોય છે. પ્રમેય છે. અને એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાનો એક વર્તુળ વિરસ્થાન આવેલું છે. હા, આ દાખલો આપણી ચોપડીનો છે. આ પણ મોસ્ટ IMP દાખલો છે જે આપણે કરવાનો છે. ટેલિફોન વાળો દાખલો છે, હે ને? અને ઓલરેડી મેં કરાવી નાખ્યો છે અને હજી હું કરાવીશ. ક્યાં કરાવીશ? એપ્લિકેશનમાં કરાવીશ અને યુટ્યુબમાં કરાવીશ. આ મોસ્ટ IMP દાખલા છે 6. એમાંથી કોઈ પણ 2 દાખલા 9મા ચેપ્ટરમાંથી તમારી એક્ઝામમાં પૂછાશે. નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈએ. 12મું ચેપ્ટર. 12મા ચેપ્ટરની અંદર તમને લોકોને 2 આલેખ પૂછાવાના છે. 4 માર્ક્સ અને રોકડા જ છે. એક આલેખ આપણને આપ્યો હશે, એના ઉપરથી સવાલના જવાબ દેવાના હશે અને એક આલેખ દોરવાના છે. બોલો કેટલું હેલું કહેવાય. તેના કેટલાક એક્ઝામ્પલ છે કે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓમાં 100 ગુણની કસોટીમાં મળેલ ગુણ નીચે પ્રમાણે આલેખમાં દર્શાવેલ છે. તો આપેલ આલેખનો પ્રકાર દર્શાવો તો સ્તંભ આલેખ છે. બરાબર? પછી આપેલ આલેખનો પ્રમાણ માપ લખો. પ્રમાણ માપ કેટલું છે ભાઈ? તો કે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર x અક્ષ ઉપર 10 ગુણ લીધેલા છે. અહીંયા 1 સેન્ટીમીટરમાં કેટલું લીધું છે? વિદ્યાર્થીઓની સંખ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી લીધો છે y અક્ષ ઉપર. તો આપણે લખવાનું કે પ્રમાણ માપ y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી અને x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ. સિમ્પલ. હાલો, પછી આપણને શું કીધું? 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 60 થી 80. તો 60 થી 80 અહીંયા લગી ભાઈ. 60 થી 80 એટલે 2 થાંભલા ગણવાના. એટલે આ 2 ની વચ્ચે કઈ લીટી છે ભાઈ? 2 ને 2 4 વિદ્યાર્થી થશે ભાઈ. બરાબર ને? 60 થી 80 માં કેટલા થશે? 2 ને 2 4 થશે. જો આવડા 2 અને આવડા 2, 2 ને 2 4. ઓકે, એના પછી આગળ વ્યા જઈએ
સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગમાં વર્ગ અંતરાલમાં છે? સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે? સૌથી વધુ અહીંયા છે ભાઈ 10 થી 20ના અંતરાલમાં. ડન છે. તો આવી રીતના આપણે આલેખના જવાબ આપવાનો છે. બીજો આલેખ જે છે આ દોરવાનો છે, જે આપણી ચોપડીનો બેઠો આલેખ છે. એના પછી અગેન આ આલેખના સવાલના જવાબ આપણે આપવાના છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. હું 3 ગણું છું, 1, 2 અને 3. આ મોસ્ટ આઈએમપી દાખલા છે. દેન આફ્ટર આ પણ પાંચમો જે છે આપણી ચોપડીનો જ છે, પણ આની અંદર યાદ રાખવાનું છે કે રિપીટ નથી થતા નંબર 118 ને 126, પછી 127 છે, એટલે આગળથી 0.5 માઇનસ કરવાના અને પાછળ 0.5 પ્લસ કરવાના. હે ને, અસતત છે, એમાંથી સતતમાં એને ફેરવવાનો છે. રૂપાંતરિત નથી, બિન રૂપાંતરિત છે, રૂપાંતરિતમાં ફેરવવાનું છે. કંઈ ચિંતા જ કરવાની નથી. બાકી દોરી નાખવાનો સરસ મજાનો આલેખ. અને કેવી રીતના દોરવું સાહેબ અમને નથી આવડતું, ભૂલ પડે છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આલેખ દોરાઈ નાખ્યો છે, અને યુટ્યુબમાં લાઈવ લેક્ચર અટેન્ડ કરો. સોમ, મંગળ, બુધ અને ગુરુ રાત્રે 9 વાગે હું તમને આલેખ ગણાવડાવીશ. એના પછી 2000 રૂપિયાના માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા આપણને અહીં આલેખ આપ્યો છે, જવાબ આપવાનો છે ભાઈ, બરાબર ને, અલગ અલગ સવાલોના. ઓકે, ડન છે. છેલ્લો એક આલેખ નથી. ચલો ડન. તો કેટલા આલેખ થયા ટોટલ? આ 6 મોસ્ટ આઈએમપી આલેખ છે. 6 માંથી કોઈ પણ 2 એક્ઝામમાં તમને 100% પૂછાઈ જશે. ડન છે દીકરાઓ? તો મેં તમને આપ્યા ટોટલ 24 દાખલા. આ 24 દાખલા તમે કરી નાખ્યા, તો આમાંથી બેઠા 8 દાખલા, 8માંથી તમારે કોઈ પણ 5 દાખલા જ લખવાના છે. હવે શું ઘટે? ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ઘટે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઘટે. લાઈવ લેક્ચરની અંદર આ બધા એમપી દાખલા હું તમને સોલ્વ કરાવીશ, અને આ કરીને જાશો એટલે એક્ઝામમાં હું ગેરંટી આપું છું કે તમને આ તો બેઠે બેઠા હશે તો આવડી જ જશે, પણ આના જેવા દાખલા રકમ બદલી હશે ને તોય આવડી જશે. હું તમને એટલું સરસ શીખવાડીશ. તમારો ભાઈ છે, પછી તમારે શું ચિંતા છે? ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો. તો મળીએ છીએ આપણે સરસ મજાના લાઈવ લેક્ચરમાં. ક્યારે? 21 એપ્રિલે છે. ક્યારે છે? 21 એપ્રિલ. બરાબર, 10મું ધોરણ શરૂ થશે. બાકી અત્યારથી આ લાઈવ લેક્ચર શરૂ જ છે. દરરોજ 7:15, 7:30, 8:15 ને 9. ઓકે, ડન છે. નંબર 1. અને નંબર 2, 21 એપ્રિલથી આપણે જોરદાર જબરદસ્ત જક્કાસ જે છે 10મું ધોરણ ભણવાનું શરૂ કરી નાખશું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને ખાસ 9મા ધોરણમાં સારું પરિણામ લાવવા માટે અત્યારથી જોડાઈ જાઓ. 10મા ધોરણમાં તો 9મું ફ્રી મળશે. મળીએ છીએ બીજા લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.